Students, hello. Today our new topic is rational numbers and decimal expansion. We have completed 3 exercises in first chapter, and today this is the last topic and the intro of last exercise. So this will be the very easy topic. So you need to know the two theorems, theorem 1.5 and theorem 1.6, and for that you need to know the knowledge of rational numbers. What are rational numbers? Okay. So today I am first going to recall some standard 9 concepts. That was rational numbers. You have studied in standard 9 first chapter. So હવે થોડું ગુજરાતીમાં કહું તો રેશનલ નંબર્સ વિશે તમે સ્ટાન્ડર્ડ 9 માં સ્ટડી કરેલું છે ફર્સ્ટ ચેપ્ટરમાં. તો રેશનલ નંબર્સ રિયલ નંબર્સ હોય. રિયલ નંબર્સ એટલે આર. રિયલ નંબર્સની બે ટાઈપ હોય, રેશનલ નંબર્સ અને ઇરરેશનલ નંબર. રેશનલ નંબરની અંદર પાછી બે ટાઈપ હોય. રેશનલ નંબર બે ટાઈપના હોય, એક હોય ટર્મિનેટિંગ અને એક હોય નોન ટર્મિનેટિંગ રિપીટિંગ. અત્યારે નોન ટર્મિનેટિંગ રિપીટિંગ પછીથી કવર કરીશું. અત્યારે તમે ટર્મિનેટિંગનું જ ડિટેલમાં સ્ટડી કરવાનું છે. ટર્મિનેટિંગ એટલે એવો નંબર કે જે નંબરને તમે ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 0 આવે. એટલે કે જ્યારે ડિવિઝન કરો P/Q ફોર્મનું ત્યારે તમને આન્સરમાં રિમાઇન્ડર 0 મળે. બીજી વસ્તુ, ડેશ 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 નહીં કરેલું હોય ને કોઈ નંબરમાં તો એ નંબર ટર્મિનેટ થતો હોય. ધેટ ઇઝ કોલ્ડ ટર્મિનેટિંગ નંબર. તો એના વિશે આજે સ્ટડી કરીશું થોડું. સો ફોર ધેટ યુ નીડ ટુ નો થિયરમ 1.5 એન્ડ થિયરમ 1.6 કે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન કઈ રીતે આવે છે. જે નંબર ટર્મિનેટ થઈ જાય છે તે કેવો કહેવાય છે? રેશનલ. અને સેકન્ડ ટાઈપ કઈ છે? નોન ટર્મિનેટિંગ. એટલે કે નંબરમાં રિમાઇન્ડર 0 આવતું નથી, નંબર ચાલે છે, બટ નંબરમાં ગ્રુપ ઓફ નંબર રિપીટ થાય છે પોઈન્ટ પછી. એવું સ્ટડી કરાવીશ તમને. સો લેટ કમ ટુ ધ થિયરમ 1.5. સો વોટ ઇઝ થિયરમ 1.5? જો, if you know the theorem 1.5, means if you learn the theorem 1.5 properly, you'll get this theorem 1.6 very easily. So theorem 1.5, let x be a rational number. ચાલો, પહેલી વસ્તુ લખેલી છે, x એવો નંબર છે કે જે રેશનલ છે. એની આગળની લાઈન છે whose decimal expansion terminates. એટલે કે એ નંબર એવો છે રેશનલ કે જે ટર્મિનેટ થઈ જાય છે. હવે રેશનલ નંબર હોય તો એનું ફોર્મ P/Q ફોર્મ હોય. આપણે 9th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરેલું કે રેશનલ નંબરનું ફોર્મ કેવું હોય? P/Q. એટલે ઉપર એક નંબર હોય અને નીચે એક નંબર હોય. વેર P એન્ડ Q આર કોપ્રાઇમ. કોપ્રાઇમનું સ્ટડી મેં એક્સરસાઇઝ 1.3 ના ઇન્ટ્રોમાં કરાવ્યું હતું. કોપ્રાઇમ એટલે P અને Q વચ્ચે ખાલી 1 જ કોમન છે, 1 સિવાય બીજો કોઈ બી નંબર કોમન નથી. ધેન એન્ડ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ Q. આ Q છે 9 ની સમજતા, મારો Q આ રીતે આવે છે. એન્ડ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ Q ઇઝ ઓફ ફોર્મ 2m 5n. એટલે કે જ્યારે P/Q ફોર્મમાં નંબર આપેલો છે એટલે કે રેશનલ છે, અને એમાં જે Q છે એટલે ડિનોમિનેટર છે એનું ફેક્ટરાઇઝેશન કરો અને ખાલી 2 અને 5 જ જો તમને મળે, ઇટ મીન્સ એ નંબર કેવો થશે? ઇટ મીન્સ એ રેશનલ નંબર એવો થશે કે જે ડેસિમલ એક્સપાન્શનમાં ટર્મિનેટ થતો હશે. બરાબર છે? વેર m એન્ડ n આર નોન નેગેટિવ ઇન્ટીજર્સ. એટલે m અને n પોઝિટિવ જ હોય છે. એક્ઝામ્પલથી વધારે ડિટેલમાં સમજાવીશ. થિયરમ 1.6 આ જ વસ્તુને ઊંધી રીતે લખેલું છે. સમજો, લેટ x ઇઝ ઇક્વલ ટુ P/Q. એટલે આ શું કહી દીધું? x ઇઝ ઇક્વલ ટુ P/Q એટલે રેશનલ નંબર થઈ ગયો. કોઈ બી નંબર જો P/Q ફોર્મમાં હોય એટલે રેશનલ થઈ જાય. સચ ધેટ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ Q ઇઝ ઓફ ફોર્મ 2m 5n. એટલે એવું કીધું કે Q જે છે, Q નું ફેક્ટરાઇઝેશન કરો તો એ કઈ ટાઈપમાં મળે? 2m 5n. એટલે ડિનોમિનેટરનું ફેક્ટરાઇઝેશન કરીએ ત્યારે એમાં ખાલી ઓનલી 2 અને 5 જ મળે, એના સિવાય બીજો કંઈ નંબર મળતો નથી. તો આવું જો થાય, ધેન x હેઝ અ ડેસિમલ એક્સપાન્શન વિચ ટર્મિનેટ્સ. તો x કેવો થશે? આ નંબર કેવો થશે? x P/Q ફોર્મનો નંબર. ડેસિમલ એક્સપાન્શન એને એવું થશે વિચ ટર્મિનેટ્સ. એટલે એને કેવો નંબર કહેવાશે? ટર્મિનેટિંગ રેશનલ નંબર. આ બંને વસ્તુને કમ્પાઇલ કરીને તમને શોર્ટમાં કહું તો એક જ વસ્તુને પાછી અહીંયા લખેલી છે. બરાબર? સેકન્ડ થિંગ, તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે Q હોય છે ડિનોમિનેટર, એનું ફેક્ટરાઇઝેશન કરવાનું છે. એનું ફેક્ટરાઇઝેશન કરતા જો એના ફેક્ટરાઇઝેશનમાં 2 અને 5 જ મળે, ઇટ મીન્સ એ નંબર કેવો થશે? ટર્મિનેટિંગ રેશનલ નંબર. આટલું જ તમારે આ કન્સેપ્ટમાં સમજવાનું છે. બરાબર? આ થિયરમ મારા ખ્યાલથી તમને આઈડિયા આવી જ ગઈ હશે. બે એક્ઝામ્પલથી અત્યારે સમજાવું, પછી થિયરમ 1.7 છે તે કરીએ. તેના માટે થિયરમ 1.5 લખી રાખું છું અત્યારે. જો, બે નંબર લખું. એક નંબર લખું સપોઝ 0.375 અને બીજો નંબર પછી લખું. તો 0.375 ને આપણે 375/1000 કહીએ છીએ. પોઈન્ટ કરો તો નીચે 3 0 આવશે. હવે આ P/Q ફોર્મ થઈ ગયું.
તો ક્યુ એટલે કે ડિનોમિનેટરનું ફેક્ટરાઇઝેશન કરો 1000 તો 1000 માં પાછળ 0 છે 2 થી ડિવાઈડ કરીએ 500 2 થી ડિવાઈડ કરો 250 2 થી ડિવાઈડ કરો 125 125 માં પાછળ 5 છે 5 થી ડિવાઈડ કરો 25 5 5 ઝા 25 5 1 ઝા 5 તો 1000 નું ફેક્ટરાઇઝેશન કરું છું તો મને શું મળે છે 2 મળે છે 3 ટાઈમ્સ તો એને શું કહેવાશે 2⁻³ મલ્ટીપ્લાય 5 મળે છે 3 ટાઈમ્સ તો એને શું કહેવાશે 5⁻3 તો જ્યારે 1000 નું ફેક્ટરાઇઝેશન કરું છું ત્યારે ઓનલી 2 અને 5 જ મળે છે એના સિવાય બીજો કોઈ નંબર મળતો નથી ઇટ મીન્સ આ ફોર્મ કેવું થયું ટર્મિનેટ થઈ ગયું જો ક્યુ ફોર્મ એટલે કે ડિનોમિનેટરમાં 2 અને 5 જ ફેક્ટરાઇઝેશનમાં મળે ઇટ મીન્સ એનો પાવર ગમે એટલો હોય એ નંબર કેવો થશે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન અને નંબર કહેવાશે ટર્મિનેટિંગ રેશનલ સાઉન્ડ પડે હજી એક એક્ઝામ્પલ લઈને સમજાવું બરાબર છે તો જો એક નંબર લઉં છું 3/8 તો 8 ને ઇવન છે 2 થી ડિવાઈડ કરો 2 4 ઝા 2 2 ઝા અને આ 2 1 ઝા થશે તો 8 માં 2 3 ટાઈમ આવે છે એટલે 2 ક્યુબ થશે હવે ક્વેશ્ચન એવો થશે કે જે ડિનોમિનેટર છે એનું ફેક્ટરાઇઝેશનમાં 2 જ આવે છે 5 આવતું નથી તો અહીંયા 2 આવે છે 5 આવતું નથી તો એને કઈ રીતે લખાય 5⁻0 મેઇન વસ્તુ તમારે શું જોવાની છે કે 2 અને 5 સિવાય બીજું કંઈ આવવું નહીં જોઈએ એકલું 2 આવે તો પણ ચાલે એકલું 5 આવે તો પણ ચાલે 2 અને 5 સાથે આવે ટુગેધર આવે તો બી ચાલે બટ 2 અને 5 સિવાય બીજો કંઈ નંબર ડિનોમિનેટરના ફેક્ટરાઇઝેશનમાં આવવો જોઈએ નહીં જો એવું થઈ જાય બાય ચાન્સ જ્યારે તમે આને ફેક્ટરાઇઝેશન કરો અને 2 અને 5 સિવાય બીજો નંબર મળે તો ધેટ ઇઝ કોલ્ડ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ રેશનલ નંબર આના પછીનો થિયરમ એ જ છે બરાબર એટલે જ્યારે ક્યુનું ફોર્મ ડિનોમિનેટરનું ફોર્મ 2⁻m 5⁻n હશે 2⁻m આ m થઈ ગયું 5⁻n m કેટલો થાય છે 3 અને n કેટલો થાય છે 0 આ ફોર્મનું જ્યારે હશે ક્યુ ત્યારે એ થશે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન અને જ્યારે આ ટાઈપનું ફોર્મ નહીં થશે 2 અને 5 સિવાય બીજો નંબર મળશે તો એ થશે નોન ટર્મિનેટિંગ રિપીટિંગ રેશનલ નંબર થઈ ગયું સો એ તમારો નેક્સ્ટ થિયરમ છે એ લખાઈ દઉં સો ધેટ ઇઝ થિયરમ 1.7 થિયરમમાં એવું કીધું છે let x is equal to p by q where p and q are co-prime be a rational number such that prime factorization of q આગળનું લખવાની જરૂર નથી let x is equal to p by q where p and q are co-prime એટલે p અને q માં 1 જ કોમન છે એના સિવાય કોઈ નંબર કોમન નથી and prime factorization of q is not of form 2⁻m 5⁻n where m and are non-negative integers then that is non-terminating repeating decimal expansion નોન ટર્મિનેટિંગ રિપીટિંગ એટલું જ લખેલું છે ધેન ઇટ ઇઝ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ રેશનલ નંબર ઓકે પહેલી વસ્તુ એ સમજો કે કોઈ બી નંબર જો આ ફોર્મમાં લખાય ને ન્યુમેરેટર અને ડિનોમિનેટર તો એ રેશનલ નંબર તો છે જ ડન રેશનલ નંબરમાં બે ટાઈપના આવી શકે કાં તો ટર્મિનેટિંગ કાં તો નોન ટર્મિનેટિંગ રિપીટિંગ હવે જો એનું ડિનોમિનેટરનું ફોર્મ 2⁻m 5⁻n થાય તો ટર્મિનેટિંગ રેશનલ નંબર છે અને જો આ ફોર્મ નહીં થાય 2 અને 5 છે બીજો કોઈ નંબર મળે ફેક્ટરાઇઝેશનમાં તો એ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ રેશનલ નંબર છે સિમ્પલ એક્સરસાઇઝમાં મૂવ કરીએ એટલે આવડી જશે તમને બરાબર છે લાસ્ટ એક્સરસાઇઝ
6 is 23 upon 7th is 129 upon ચાલો ક્વેશ્ચન આવો છે, વાંચું છું. વિધાઉટ એકચ્યુઅલી પરફોર્મિંગ ધી લોંગ ડિવિઝન, એટલે ડિવાઈડ નથી કરવાનું, 13 ને 3125 થી ડિવાઈડ નથી કરવાનું. વિધાઉટ એકચ્યુઅલી પરફોર્મિંગ ધી લોંગ ડિવિઝન સ્ટેટ વેધર ધી ફોલોવિંગ રેશનલ નંબર્સ. આમાંથી જે રેશનલ નંબર્સ છે, આ બધા રેશનલ નંબર્સ છે. પહેલાં એટલું તો ડિસાઇડ થઈ ગયું, કેમ? બીકોઝ બધા નંબર પી બાય ક્યુ ફોર્મમાં છે, ન્યુમેરેટર ડિવાઈડ બાય ડિનોમિનેટર ફોર્મમાં છે. ઓકે, તો આ રેશનલ નંબર કઈ ટાઈપના છે કહેવાનું છે કે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન છે કે નોન ટર્મિનેટિંગ રિપીટિંગને રિકરિંગ બી કહેવાય, કે નોન ટર્મિનેટિંગ રિપીટિંગ ડેસિમલ એક્સપાન્શન છે. તો અત્યારે સમજાવી ગયો. શું ચેક કરવાનું છે? ખાલી ડિનોમિનેટર ચેક કરવાનું છે. 3125 પાછળ 5 છે તો 5 થી સીધું ડિવાઈડ કરું એટલે 625 આવશે, અને 5 થી ડિવાઈડ કરો 125 આવશે. તો અહીંયા 3125 મને શું મળે છે? 5 કેટલી વખત મળે છે? 1 2 3 4 5 5 અને 2 કંઈ નથી, તો 2 થઈ ગયું. 2m 5n. તો આ નંબર ક્યુ ફોર્મ આનું કેવું આવે છે? 2m 5n આવે છે. તો આ કેવું થશે? ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન થશે. સિમ્પલ. આનો ડિનોમિનેટર 8 છે, અત્યારે 3/8 કરાવેલું આવડી જશે. 64 ડિવાઈડ બાય 455, પાછળ 5 છે, 5 થી ડિવાઈડ કરું તો 91 7 થી ડિવાઈડ થશે 13 અને આ 1. તો 455 નું 5 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 13. તો આને કઈ રીતે લખાશે? 5 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 13. 2 નથી તો 2 તો અહીં 2 અને 5 સિવાય બીજા નંબર મળે છે તમને? જો 2 અને 5 સિવાય બીજો એક બી નંબર મળે તો ધેટ ઇઝ કોલ્ડ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ. સિમ્પલ. હવે આ તમારે કરવાનું છે, આ બી તમારે કરવાનું છે. અહીંયા ડિરેક્ટલી 2m 5n ફોર્મ આપી દીધું છે 7th 6માં. તો અહીંયા 2 અને 5 છે, બીજો કોઈ નંબર નથી ડિનોમિનેટરમાં. ડાયરેક્ટ ફેક્ટરાઇઝેશન આપેલું છે 2m 5n. તો આ ટર્મિનેટિંગ થઈ જશે. અહીંયા જો 2 5 7, બટ એના સિવાય 7 આપેલું છે, એટલે ફેક્ટરાઇઝેશનમાં 2 અને 5 સિવાય 7 આવે છે, તો આ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ થશે. આ તમારે કરવાનું છે, આ 3 હવે તમારે કરવાના છે. થઈ ગયું? સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. રાઇટ ડાઉન ધી ડેસિમલ એક્સપાન્શન ઓફ ધોઝ રેશનલ નંબર્સ ઇન ધીસ ક્વેશ્ચન વિચ હેવ ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન. એવું કીધું છે. આ ક્વેશ્ચન જે 10 છે એમાં જે જગ્યાએ ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન હોય ત્યાં તમારે આન્સર કરવાનો છે. સપોઝ ફર્સ્ટ છે તો આને આ રીતે લખાશે. તો જેટલી જગ્યાએ ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન આવે તેને આ ફોર્મમાં લખવાનું છે. એટલે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર તમારો સેકન્ડ ક્વેશ્ચન આવી જશે. આ ફોર્મ થશે ને, જે જગ્યાએ ટર્મિનેટિંગ હોય તે જગ્યાએ જ લખવાનું છે. સિમ્પલ. હવે લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ એક્સરસાઇઝ. એક માર્કનો ક્વેશ્ચન આમાંથી ઘણું પૂછાય છે. ટર્મિનેટિંગ છે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલ. સો લાસ્ટ ક્વેશ્ચન ઇઝ, એના નંબર લખી લઉં. 43.123.456.789. સેકન્ડ લખું 0.1200 અને થર્ડ છે 43.123.456.789 અને એની ઉપર 12 છે. ક્વેશ્ચનમાં એવું કીધું છે ધી ફોલોઈંગ રિયલ નંબર્સ. આ રિયલ નંબર્સ છે, એટલે રિયલ નંબર્સની બે ટાઈપ હોય, રેશનલ અને ઇરરેશનલ. હેવ ડેસિમલ એક્સપાન્શન્સ આર ગિવન બિલો. ઇન ઈચ કેસ ડિસાઇડ વેધર દે આર રેશનલ ઓર નોટ. રેશનલ છે કે નથી પહેલાં તો એ ડિસાઇડ કરવાનું છે. ઇફ દે આર રેશનલ, જો રેશનલ હોય તે પી બાય ક્યુ ફોર્મના હશે, તો વોટ કેન યુ સે અબાઉટ ઇટ્સ પ્રાઇમ ફેક્ટર્સ ઓફ ક્યુ. તો સિમ્પલ સમજો, બહુ ઇઝી ક્વેશ્ચન છે. આ નંબરમાં પાછળ કશે ડેશ 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 આવે છે? નથી આવતું. એનો મતલબ આ નંબર કેવો થઈ ગયો?
ટર્મિનેટિંગ. હવે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન ઓર ટર્મિનેટિંગ આ રેશનલ નંબર થઈ ગયો, ટર્મિનેટિંગ રેશનલ નંબર. તો જો ટર્મિનેટિંગ રેશનલ નંબર હોય તો વોટ કેન યુ સે અબાઉટ ઇટ્સ ક્યુ? ઇટ્સ ક્યુ એટલે રેશનલ નંબર છે એટલે પી બાય ક્યુ ફોર્મ થશે, અને એમાં જો એ ટર્મિનેટિંગ છે તો ક્યુ શું થશે? સો ક્યુ ઇઝ ઓફ ફોર્મ 2m 5n. સિમ્પલ. હવે આ નંબર જો ઇરેશનલ નંબર કેવો હોય છે? નોન ટર્મિનેટિંગ, નોન રિપીટિંગ. એટલે એમાં ગ્રુપ ઓફ નંબર રિપીટ થતું નથી. ડેશ ડેશ ડેશનો મતલબ શું થાય? નોન ટર્મિનેટિંગ. નોન ટર્મિનેટિંગમાં બે ટાઈપ હોઈ શકે, કાં તો રિપીટિંગ કાં તો નોન રિપીટિંગ. તો અહીંયા જો પોઈન્ટ પછી અહીંયા 1 2 0 છે, અહીંયા 1 2 0 0 છે, અહીંયા 1 2 0 0 0 છે. તો અહીંયા ગ્રુપ ઓફ નંબર સેમ નંબર કશે બી રિપીટ નથી થતા. એવું નહીં સમજવાનું કે 12 અને 12 રિપીટ થઈ ગયા. જો 12 પછી 12 પછી 12 હોય તો એને રિપીટિંગ કહેવાય. ગ્રુપ ઓફ નંબર રિપીટ થવું જોઈએ. એટલે જો અહીંયા 120 છે તો અહીંયા 120 120 120 હોવું જોઈએ. બટ નંબર્સ બદલાયા કરે છે, ગ્રુપ ઓફ નંબર રિપીટ થતું નથી. તો આ નંબર કેવો કહેવાશે? ઇરેશનલ. થઈ ગયો. 43 પોઈન્ટ. હવે 12 આપેલો છે. 12 નો મતલબ શું થાય? સપોઝ હું 6.5 બાર લખું ને, એ 5 3 ચાલો, તો 5 3 બંને નંબર ઉપર 12 છે. ઇટ મીન્સ 5 3 પછી 5 થી 12 સ્ટાર્ટ થાય છે, 3 પર એન્ડ થાય છે. તો 5 3 પછી 5 3 5 3 રિપીટ થશે અને ડેશ 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 આવશે. એટલે 12 નો મિનિંગ થાય નોન ટર્મિનેટિંગ રિપીટિંગ. તો નોન ટર્મિનેટિંગ રિપીટિંગ એ તમારો શું કહેવાય? રેશનલ નંબર કહેવાય. તો આ નંબર કેવો છે? રેશનલ નંબર છે, બીકોઝ એની ઉપર 12 છે. 12 નો મિનિંગ મેં સમજાવી દીધો છે. તો 12 નો મિનિંગ થાય નોન ટર્મિનેટિંગ રિપીટિંગ. અને નોન ટર્મિનેટિંગ રિપીટિંગ નંબર્સ કેવા હોય? રેશનલ નંબર હોય. નોન ટર્મિનેટિંગ નોન રિપીટિંગ જ ઇરેશનલ હોય. બરાબર. તો હવે જો રેશનલ નંબર નોન ટર્મિનેટિંગ રિપીટિંગ હોય તો એનું ક્યુ ફોર્મ કેવું હોય? થિયરમ 1.7 ક્યુ ઇઝ નોટ ઓફ ધી ફોર્મ 2m 5n. જો એ નોન ટર્મિનેટિંગ રિપીટિંગ છે ઇટ મીન્સ એ ક્યુ જે છે એનો ઇઝ નોટ ઓફ ધી ફોર્મ 2m 5n. અને જો ટર્મિનેટિંગ રેશનલ છે તો ક્યુ ઇઝ ઓફ ફોર્મ 2m 5n. સિમ્પલ. અને નોન ટર્મિનેટિંગ નોન રિપીટિંગ ગ્રુપ રિપીટ જ નથી થતું તો એ ઇરેશનલ છે. અહીં આપણું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, નવું ચેપ્ટર. સો આઈ વિલ અપડેટ યુ અબાઉટ દેટ. સો આ બધું મને લખીને નોટ્સ મોકલવાની છે. કંઈ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.